વ્યાખ્યાનની અંદર હવે આગળ જોઈએ છે આપણે અત્યાર સુધી લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું છે કે ધાતુ પ્લસ અલ્પદ્રાવ્ય ક્ષાર કે જેનું સંપૂર્ણપણે વિભાજન ના થતું હોય અને એની બાજુમાં લઈએ છીએ આપણે દ્રાવ્ય ઋણાયન, તો એના માટે આપણે નષ્ટ સમીકરણ તારવેલું છે અને એના આધારે જ હવે આગળ આપણે એક બીજું વિદ્યુત ધ્રુવ જોઈએ છીએ, કેલમન વિદ્યુત ધ્રુવ. એક બીજું વિદ્યુત ધ્રુવ કેલમન વિદ્યુત ધ્રુવ. તો કેલમન વિદ્યુત ધ્રુવ પણ વિશે આપણે થોડીક આગળ માહિતી મેળવી દીધેલી છે કે કેલમન વિદ્યુત ધ્રુવ પણ એક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે. હવે ક્વેશ્ચન થાય કે જો આગળ સંદર્ભ ધ્રુવ તરીકે લેતા હતા તો હવે અહીં આગળ કેમ? ખાસ ધ્યાન રાખજો કે કેમ અહીં આગળ આપણે હવે કેલમન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીએ છીએ. તો ટાઇટલ લખીએ આપણે કેલમન વિદ્યુત ધ્રુવ. કેલમન વિદ્યુત ધ્રુવ. તો ખાસ સમજો કેલમન વિદ્યુત ધ્રુવ પણ એક સંદર્ભ ધ્રુવ જ છે. તો ફર્સ્ટ પોઈન્ટ લખીએ આપણે સંદર્ભ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. કેલમન વિદ્યુત ધ્રુવ એ સંદર્ભ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. એનો મતલબ કે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું માપન કરી શકીએ આપણે. હવે આની રચના વિશે જોઈ લઈએ. થોડું આની રચના વિશે માહિતી લઈ લઈએ. તો સૌપ્રથમ એક બીકર છે. એ બીકરની અંદર એક નીચેનો જે ભાગ છે એ નીચેના ભાગની અંદર આપણે મર્ક્યુરી Hg ઇન ફોર્મ ઓફ લિક્વિડ ફિલ અપ કરી દીધેલું છે. એના ઉપરના ભાગની અંદર Hg2Cl2 મતલબ મર્ક્યુરસ ક્લોરાઇડ. અહીં આગળ થોડા ઘણા પ્રમાણમાં અહીં આગળ શું હશે Hg2Cl2 Hg, થોડા ઘણા પ્રમાણમાં મર્ક્યુરી હશે. આનું નામ થાય છે મર્ક્યુરસ ક્લોરાઇડ. આનું નામ થશે મર્ક્યુરસ ક્લોરાઇડ. ખરેખર Hg2Cl2 ની જગ્યાએ શું લખીએ છીએ આપણે HgCl લખાય એટલે કે Hg+1 Cl -1, પરંતુ Hg હંમેશા +2 Hg ડાઈમર સ્ટેટમાં જ હોય એટલા માટે શું લખીએ છીએ આપણે Hg+2. એટલે કે આ કયા સ્વરૂપે આવશે? ડાઈમર દ્વિઅણુ સ્વરૂપે જ હોય. Hg2Cl2 ની અંદર Hg ડાઈમર સ્વરૂપે જ હશે. અને આની અંદર ઉપર આપણે એક ક્ષાર સેતુ જોડીએ છીએ અને આ ક્ષાર સેતુની અંદર KCl નું દ્રાવણ ભરી દઈએ છીએ. ક્ષાર સેતુ તરીકે કોનું દ્રાવણ ભરી દઈએ છીએ? KCl નું સંતૃપ્ત દ્રાવણ. હવે આપણે સંતૃપ્ત દ્રાવણનો મતલબ તો ખ્યાલ જ હશે, બરાબર છે? સંતૃપ્ત દ્રાવણ ભરીએ છીએ. આ ક્ષાર સેતુ તરીકે કાર્ય કરશે. આ શેના તરીકે કાર્ય કરશે? ક્ષાર સેતુ તરીકે. તો કેલમન વિદ્યુત ધ્રુવની અંદર 3 લેયર છે. પહેલા લેયર નીચેના લેયરમાં મર્ક્યુરી લિક્વિડ સ્ટેટ ઓફ લિક્વિડ, Hg2Cl2 ઇન ફોર્મ ઓફ સોલિડ અલ્પદ્રાવ્ય છે અને આ ક્ષાર સેતુ છે, બરાબર છે? હવે ક્ષાર સેતુ છે સંતૃપ્ત દ્રાવણ છે એટલે અહીંયાથી શું છૂટું પડશે? Cl- અને K+ છૂટું પડશે. તો જો આની અંદર ધન આયનનું પ્રમાણ વધતું જાય તો ઉપરથી ઋણાયન આવશે, ઋણાયનનું પ્રમાણ વધતું જશે તો ઉપરથી કોણ આવશે? ધન આયન. એટલા માટે આ ક્ષાર સેતુનું કાર્ય કરે છે. અને આ ત્રણે ત્રણની અંદરથી એક પ્લેટિનમ વાયર પસાર કરીએ છીએ આપણે. શું પસાર કરી દઈએ આપણે? પ્લેટિનમ વાયર પસાર કરી દઈએ છીએ. ખાસ સમજજો પ્લેટિનમ વાયર, કારણ કે પ્લેટિનમ કેવો છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, બરાબર છે? તો આ ત્રણે ત્રણની અંદરથી એક પ્લેટિનમ વાયર પસાર કરવામાં આવશે. હવે જો આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરતો હોય તો આ કાં તો એનોડ તરીકે કાર્ય કરશે કાં તો કેથોડ તરીકે કાર્ય કરે. તો આપણે પહેલું જોઈ લઈએ કે જો કેથોડ તરીકે કાર્ય કરે. अब આપણને ખ્યાલ છે કે જો કેથોડ તરીકે કાર્ય કરે તો કેથોડ તો કઈ બાજુ હશે? જમણી બાજુ હશે. અને જમણી બાજુ હોય તો શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે. જમણી બાજુ શું થશે? ઓક્સિડેશન. ઓકે, તો સૌપ્રથમ આ જે Hg2Cl2 હતું, Hg2Cl2 કયા સ્ટેટમાં છે? સોલિડ. એનું વિભાજન થાય કયા સ્ટેટમાં? Hg2+2 પ્લસ 2 ટાઈમ્સ Cl માઈનસ. આ એક્વસ, આ પણ એક્વસ અને આ સોલિડ. હવે જો કેથોડ તરીકે કાર્ય કરે તો પ્લેટિનમ વાયરમાંથી ઇલેક્ટ્રોન દાખલ થાય.
જેવો ઇલેક્ટ્રોન દાખલ થશે અહીં આગળ શું છૂટું પડી ગયું છે Hg+2 છૂટું પડી ગયું છે એ Hg2+2 જે એક્વસ સ્વરૂપે છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી દેશે 2Hg કયા ફોર્મમાં આવી જશે લિક્વિડ સ્ટેટ એટલે કે અહીંયા જે Hg2+ છૂટું પડેલું છે Hg2+2 એ પ્લેટિનમ વાયર મારફતે ઇલેક્ટ્રોન મેળવી અને Hg2+ માંથી શેમાં કન્વર્ટ થઈ જશે Hg લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે તો કુલ પ્રક્રિયા શું લખાશે તો જેટલું Hg2+2 છૂટું પડ્યું છે એ તો રૂપાંતર થઈ જાય છે 2Hg માં તો હવે આના માટે શું લખાશે Hg2Cl2 plus 2 electron gives 2 times Hg in form of liquid plus 2 times Cl minus હવે નેટ સેલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે Hg2+2 છે અને અહીં આગળ Hg ઉપર કયો વીજભાર છે 0 મતલબ +2 માંથી 0 કયો પોટેન્શિયલ કહેવાશે રિડક્શન પોટેન્શિયલ અહીં આગળથી જોઈ કહી શકીએ આપણે કે n બરાબર શું થઈ જશે 1 n બરાબર શું થઈ જશે 1 સોરી n બરાબર શું થઈ જશે 2 મર્ક્યુરસ ક્લોરાઇડ માટે n બરાબર શું થઈ જશે 2 અને આ કયો પોટેન્શિયલ મળશે મને રિડક્શન પોટેન્શિયલ શેમાંથી શું બને છે તો કે Hg2Cl2 માંથી શું બને છે Hg પરંતુ આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે તો n વચ્ચે રાખવો હોય તો મારે આગળ શું લખવું પડશે Cl માઈનસ અને કયો પોટેન્શિયલ કહેવાશે E0 પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આ કેવો થઈ ગયો SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ તો આને દર્શાવવાની રીત આ રીતે થઈ ગઈ બરાબર છે ચલો હવે આના માટે મારે નષ્ટનું સમીકરણ લખવું હોય તો શું લખાશે એ પહેલા જોઈ લઈએ આપણે Q બરાબર શું મળશે Q બરાબર શું મળશે નિપજ ભાગ્યા પ્રક્રિયક નિપજ તરીકે આ લિક્વિડ છે તેને ગણતા નથી Cl માઈનસ હોલ સ્ક્વેર તત્વ એકમિતિ ગુણાંક આગળ 2 છે ભાગ્યા Hg2Cl2 સોલિડ છે તો સોલિડ પણ 1 તો Q બરાબર શું થઈ ગયું મારી જોડે Cl માઈનસ હોલ સ્ક્વેર ઓકે હવે જ્યારે આના માટે મારે નષ્ટ સમીકરણ વાપરવું હોય તો શું લખાશે E cell is equal to E0 cell minus 0.0591 upon n log શું આવશે Q બરાબર શું મૂકી દઈશું Cl minus whole square તો આ શેનું સમીકરણ થઈ ગયું નષ્ટ સમીકરણ કેલ્વિન ઇલેક્ટ્રોન માટે કઈ બાજુ કેથોડ બાજુ ક્લિયર તો ફરી ધ્યાન રાખજો કે Hg2Cl2 નું વિભાજન Hg2+2+2Cl - માં થાય એ Hg2+2 કેથોડ તરીકે જો વર્તો હોય તો ઇલેક્ટ્રોન પ્લેટિનમ વાયર ઉપરથી દાખલ થશે અને Hg2+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને 2Ag માં કન્વર્ટ થઈ જાય નેટ સેલ સમીકરણ લખીએ આપણે નેટ ઇક્વેશન લખીએ તો શું થઈ જશે લિક્વિડ આ એક્વસ તો Hg2Cl2 માંથી Hg મતલબ કયો પોટેન્શિયલ કહેવાશે રિડક્શન પોટેન્શિયલ અલ્પદ્રાવ્ય ક્ષાર વચ્ચે આવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું છે કે Hg2Cl2 માંથી Hg બને છે તો Hg2Cl2 અલ્પદ્રાવ્ય ક્ષાર છે તો વચ્ચે આવશે તો આ બાજુ શું લખી દીધું મેં દ્રાવ્ય ઋણાયન Q બરાબર શું લખાશે નિપજ લિક્વિડ માટે 1 સોલિડ માટે 1 આ એક્વસ તો શું થઈ ગયું Cl માઈનસ તત્વયુગ મિતિ ગુણાંક 2 છે તો ઉપર શું કરી દીધો મેં સ્ક્વેર હવે E cell બરાબર શું લખાય E0 -0.0591 n બરાબર કેટલા મૂકીશું 2 આના માટે log Q બરાબર શું છે Cl માઈનસ હોલ સ્ક્વેર તો આ રીતે શું મળી ગયું આપણને કેથોડ ઉપર નષ્ટ સમીકરણ મળી હવે જોઈએ આપણે જો એનોડ તરીકે વર્તે તો કઈ રીતે કાર્ય કરશે કાર્ય કરે જો એનોડ તરીકે કાર્ય કરે જો એનોડ તરીકે કાર્ય કરે ધેટ મીન્સ અહીંયાથી શું ઉત્પન્ન થશે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થવાના છે હવે ઇલેક્ટ્રોન શું થશે દૂર થાય છે જો ઇલેક્ટ્રોન દૂર થાય તો કઈ રીતની પ્રક્રિયા થશે તો ઇલેક્ટ્રોન આ તો ક્ષાર ક્ષેત્ર છે આમાં તો ઓલરેડી +2 ચાર્જ છે તો હવે આ મર્ક્યુરી પોતાનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરશે તો Hg in form of liquid gives Hg2+2 plus 2 ઇલેક્ટ્રોન મતલબ અહીંયા શું લેવું પડશે મારે 2Hg લેવું પડશે બરાબર છે હવે આ જેવો Hg+2 બની જશે એ Hg+2 ઉપર રહેલા Cl- સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દેશે Hg2+2 શું થશે એક્વસ આ Hg2+2 એક્વસ
એ ઉપર રહેલા બે ક્લોરીન બીજા કમ્પાર્ટમેન્ટમાં રહેલા બે 2Cl- સાથે પ્રક્રિયા કરી શું બનાવી દેશે Hg2Cl2 કયા સ્ટેટમાં સોલિડ નેટ સેલ રિએક્શન લખીએ તો Hg2+2 Hg+2 કેન્સલ હવે શું બનશે 2Hg in form of liquid plus 2 times Cl- aqueous gives Hg2Cl2 in form of solid plus 2 electron બરાબર છે તો અહીંયા ઉપરથી ખબર પડશે મને કે n બરાબર કેટલા લઈ લેવા પડશે મારે પહેલા 2 n બરાબર કેટલા મળી ગયા મને 2 મુક્ત થતા ઇલેક્ટ્રોન q બરાબર મારે લખવું હોય q બરાબર લખવું હોય તો શું લખાશે નિપજ સોલિડ માટે 1 અપોન પ્રક્રિયા આ લિક્વિડ માટે પણ 1 Cl- નો શું કરવું પડશે આપણે સ્ક્વેર કરી દેવું પડશે હવે આના માટે મારે રિપ્રેઝન્ટેશન કરવું હોય તો Hg 0 માંથી +2 Hg માંથી શું બને છે Hg2Cl2 બને છે પરંતુ અલ્પ દ્રાવ્ય ક્ષાર વચ્ચે રહેવો જોઈએ તો ઋણાયન તરીકે હું શું લખી નાખું બાજુમાં Cl- તો અહીં પર શું લખાશે E0 Hg/Hg2 + 2Cl- આ શું થાય 0 માંથી +2 નોટ લખ્યું છે મેં તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે SOP સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ આના માટે મારે નષ્ટ સમીકરણ લખવું હોય તો શું લખાશે E cell = E0 cell minus 0.0591 upon n log q q બરાબર શું લખાશે 1 upon Cl minus whole square આ સમીકરણ થઈ ગયું એનોડ માટે કે જ્યારે કેલ્મર ઇલેક્ટ્રોન એનોડ તરીકે વર્તે ત્યારે Cl- ની સાંદ્રતા કઈ આવશે નીચે NO સ્ક્વેર પણ જો કેથોડ તરીકે વર્તે તો ઉપર અને NO સ્ક્વેર બરાબર છે આ ખાસ ધ્યાન રાખજો આ રીતે આપણે એનોડ અને કેથોડ તરીકે કેલ્મર ઇલેક્ટ્રોનનું ઇક્વેશન આપણે લખી શકીએ છીએ ક્લિયર હવે કેલ્મર ઇલેક્ટ્રોન એટલે કે ધાતુ પ્લસ અલ્પદ્રાવ્ય ક્ષાર પ્લસ ઋણાયન એ જ રીતે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ જોયું છે કે ધાતુ પ્લસ અલ્પદ્રાવ્ય ક્ષાર પ્લસ ઋણાયન એની pH અને KSP અને E0 સેલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ વચ્ચેનો આપણે સંબંધ તારવેલો છે લાસ્ટ લેક્ચરની અંદર તો ચલો હવે ખાસ ધ્યાન રાખજો એ લેક્ચર અને આ લેક્ચર ઉપરથી આપણે હવે બીજા જુદા દાખલા ગણીએ છીએ જે કોમ્પિટિટિવ એક્ઝામ IIT માં પણ પૂછાયેલા છે એક એક્ઝામ્પલ લઈ લઈએ 1996 માં પૂછાયો છે કે Cu+2/Cu+2/0 મતલબ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે 0.34 વોટ દ્રાવણની pH આપી દીધી છે 14 ખાસ સમજો દ્રાવણની શું આપી દીધી છે pH બધું એકબીજા જોડે કોલેબોરેશન છે ક્વેશ્ચન કઈથી કઈ જાય છે એ ખાસ ખબર પડવી જોઈએ pH આપી દીધી છે 14 રિડક્શન પોટેન્શિયલ ગણો કોનો Cu+2/Cu નો રિડક્શન પોટેન્શિયલ તો આપી દીધેલો છે પણ આ કયો છે પ્રમાણિત છે આ કયો છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે મતલબ સાંદ્રતા કેટલી હશે 1 મોલર હશે એ વખતે હવે જ્યારે દ્રાવણની pH આટલી થાય છે પણ દ્રાવણ કયું આપેલું છે જો CuOH ટ્વાઇસ માટે KSP આપી દીધો છે પાછું pH પણ આપી છે KSP પણ આપેલો છે તો સૂત્ર ખબર હશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર બરાબર છે ઓકે ઓપ્શન આપેલા છે હવે સોલ્વ કરીએ તો સોલ્વ કરતા પહેલા મને એટલી ખબર પડવી જોઈએ કે KSP નો ઉપયોગ કઈ રીતે થાય છે E0 cell is equal to E cell is equal to E0 cell minus 0.0591 upon n log KSP આવું લખતા હતા આપણે પરંતુ હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો આપણને શું પૂછેલું છે રિડક્શન પોટેન્શિયલ પૂછ્યું શું પૂછ્યું છે રિડક્શન પોટેન્શિયલ પૂછેલો છે બરાબર છે હવે ખાસ સમજો પહેલા તો દ્રાવણની pH આપેલી છે તો pH ઉપરથી શું મળશે મને H+ pH ઉપરથી શું મળશે મને H+ ઓકે તો આપણે પહેલા શું કરીએ pH ઉપરથી શું લઈ લઈએ H+ લઈ લઈએ તો pH is equal to minus log H+. આ આપણને ખ્યાલ છે તો H+ is equal to શું થાય H+ is equal to શું થશે 10⁻⁻⁻ pH થઈ જાય और 10⁻⁻ pH એટલે શું થઈ ગયું 10⁻⁻14 થઈ ગયું pH આપી દીધી છે બરાબર છે ઓકે pH ઉપરથી હવે શું શોધવું પડશે મારે OH છે ને હવે શું છે મારી જોડે OH ઉપરથી હું શું શોધી કાઢું CuOH ટ્વાઇસ એટલે OH ની સાંદ્રતા જોઈશે મને તો જે રીતે H+ = 10⁻⁻ pH છે તો આપણને ખ્યાલ છે કે pH + POH pH
પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14, પરંતુ pH ઇઝ ઇક્વલ ટુ 14 છે તો POH બરાબર તો શું થવાનું છે 0. POH બરાબર શું થઈ જશે 0. તો આના ઉપરથી શું ખબર પડશે મને કે કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ માઇનસ POH, 10 રેઝ ટુ માઇનસ POH. તો 10 રેઝ ટુ માઇનસ POH તો 10 રેઝ ટુ તો શું થઈ ગયું 0, અને કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે આન્સર કેટલો થઈ ગયો 1, એટલે કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ કેટલું આવી ગયું આપણી જોડે 1. બરાબર છે. ચલો હવે ખાસ સમજો તો દ્રાવણની અંદર H+ ની સાંદ્રતા અને OH માઇનસ ની સાંદ્રતા મને ખબર પડી ગઈ. કોના ઉપરથી? ખાલી pH ઉપરથી. CuOH ટ્વાઇસ માટે pH ઉપરથી મેં શું લઈ લીધું H+ અને OH માઇનસ ની સાંદ્રતા શોધી લીધી. જો 10⁻14 જોતા ખબર પડે કે બેઝિક છે, બેઝિક હોય એટલે બેઝનું પ્રમાણ વધારે હશે તો 1, જ્યારે H+ નું પ્રમાણ બહુ ઓછું હોય તો 10⁻14. ઓકે, હવે આના ઉપરથી શું નક્કી કરી શકીએ આપણે તો કે KSP આપેલો છે. બીજું શું આપેલું છે આપણને? KSP. KSP ઉપરથી શું ખ્યાલ આવશે તો કે CuOH ટ્વાઇસ માંથી શું બનવાનું છે Cu+2 પ્લસ 2 ટાઈમ્સ OH માઇનસ. બરાબર છે. તમારા માટે KSP લખવું હોય તો KSP બરાબર શું થાય તો KSP બરાબર Cu+2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ હોલ સ્ક્વેર. હવે Cu+2 ની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે Cu+2 ની સાંદ્રતા તો આપેલી છે નહીં, પરંતુ મને KSP નો ડેટા આપેલો છે તો 1 ક્રોસ 10⁻19 Cu+2 માં શોધવાનું છે તો Cu+2 ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા કેટલી છે 1 એનો સ્ક્વેર, તો 1 સ્ક્વેર કેટલું થઈ ગયું 1, તો Cu+2 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળી ગયું મને 1 ક્રોસ 10⁻19, 1 ક્રોસ 10⁻19 મળી ગયું. ઓકે, હવે સમજો રિડક્શન પોટેન્શિયલ CuOH ટ્વાઇસ રિડક્શન પોટેન્શિયલ એટલે શું થતું હશે ભાઈ તો કે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. આ Cu તો શું છે ભાઈ સોલિડ, આ કયું છે એક્વસ. તો આના માટે પહેલું તો n બરાબર શું થઈ ગયું 2 થઈ ગયા. Q બરાબર શું લખાશે? Q બરાબર શું લખાશે? સોલિડ નિપજ 1 અપોન Cu+2. આ શેના બરાબર લખાશે? Q બરાબર લખાશે. હવે મારી જોડે સમીકરણ છે નષ્ટ સમીકરણ. નષ્ટ સમીકરણ વાપરીએ કોના માટે? આના માટે. નષ્ટ સમીકરણ વાપરીએ આપણે આના માટે. શું થશે આના માટે નષ્ટ સમીકરણ? આવવાનું છે Cu+2 ઇલેક્ટ્રોન્સ gives Cu solid. આના માટે શું મળી ગયું આપણને? n બરાબર 2 અને Q બરાબર 1 અપોન Cu+2 મળી ગયું આપણને. આના માટે મારે નષ્ટ સમીકરણ વાપરવું છે. રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત નથી પૂછ્યું, પ્રમાણિત તો આપેલો છે, ખાલી રિડક્શન પોટેન્શિયલ પૂછેલો છે તો Cu+2/Cu ઇઝ ઇક્વલ ટુ E0 Cu+2/Cu minus 0.0591 upon n log Q. ચલો Cu+2/Cu નો ડેટા આપી દીધેલો છે સીધો જ 0.34 minus 0.0591 upon n is equal to 2 log Q. Q બરાબર શું મૂકીશું આપણે 1 upon Cu+2, 1 upon Cu+2. अब 1 upon Cu+2 बराबर કેટલું આવશે? Cu+2 ની સાંદ્રતા આપણે લઈ લીધેલી આટલી જ આવી 1 cross 10⁻19 તો 0.34 minus 0.0951 divided by 2 log 1 upon 1 cross 10⁻19 તો ઉપર લઈ લો તો 1 cross 10⁻19 થઈ જશે. કેલ્ક્યુલેશન કરશો તમે તો આન્સર આવી જશે તમારો માઈનસમાં આવશે. आंसर से अमाउंट से माइनस में और माइनस में आंसर કેટલો આવશે -0.2214 समथिंग આવશે. E Cu+2/Cu is equal તો સીધું છે નષ્ટ સમીકરણ જો વાપરવાનું હતું, પરંતુ KSP અને pH આ બંનેનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું હતું? રિડક્શન પોટેન્શિયલ. બરાબર છે. ક્વેશ્ચન થોડો ટ્રિકી છે પણ સમજશો તો ઈઝી લાગશે. બરાબર છે. નેક્સ્ટ एग्जांपल છે, સમજો ખાસ. Ag/AgCl KCl અલ્પદ્રાવ્ય ક્ષાર આપી દીધો આપણને. KBr AgBr Ag ફરીથી અલ્પદ્રાવ્ય ક્ષાર.
અને જો અલ્પદ્રાવ્ય ક્ષાર હોય તો કાં તો તમને KSP પૂછે કાં તો KSP આપેલી હશે, આના ઉપરથી એની ઓળખ ખબર પડી જાય. તો જો AgCl ની KSP આપી દીધેલી છે મતલબ અલ્પદ્રાવ્ય ક્ષાર, AgBr ની પણ KSP આપી દીધેલી છે દ્રવ્યતા ગુણાકાર, તો આપણે કેવો છે અલ્પદ્રાવ્ય ક્ષાર છે, બરાબર છે. શું પૂછ્યું છે આપણને E નોટ સેલ અને E સેલ શોધો. તો પહેલા તો કોષ જોઈને ખબર પડી જોઈએ કે સાંદ્રતા કોષ છે. ચલો અહીં આગળ કે વિદ્યુત ધ્રુવ એક સમાન, પરંતુ જો AgBr અહીં આગળ AgCl, ચલો અહીં આગળ KCl અને અહીં આગળ KBr, તો સાંદ્રતા મતલબ વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય ઋણાયન કેવો છે જુદો જુદો, અને જો ઋણાયન જુદો જુદો હોય એટલે કે એની સાંદ્રતા અલગ અલગ છે તો જે સાંદ્રતા કોષ નથી, અને જો સાંદ્રતા કોષ ના હોય તો E નોટ સેલ મતલબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 થશે નહીં. તો પહેલા મારું શું કામ કરવાનું છે E નોટ સેલ શોધવાનું છે. પહેલું કામ શું કરીએ છીએ આપણે E નોટ સેલ શોધીએ. હવે E નોટ સેલ બરાબર સૂત્ર શું છે આપણી જોડે, E નોટ સેલ બરાબર SOP પ્લસ SRP. ચલો SOP શું થશે, Ag માંથી Ag + 1, તો અહીં આગળ લખી નાખો E નોટ Ag/Ag + 1 પ્લસ SRP Ag પ્લસ માંથી Ag, તો E નોટ Ag પ્લસ બાય Ag. હવે આપણને ક્વેશ્ચન થાય કે સર અહીંયા તો બંને Ag/Ag પ્લસ Ag પ્લસ બાય Ag છે, તો SOP પ્લસ SRP વિરુદ્ધ સાઇન આવશે તો 0 નહીં થઈ જાય, નહીં થાય. કારણ કે અહીં આગળ AgBr છે અને અહીં આગળ કોણ છે AgCl છે, બરાબર છે. તો મારે પહેલા આ બંને ડેટા ફાઇન્ડ કરવા પડશે. તો ચલો સૌપ્રથમ આપણે Ag અને Ag પ્લસ શોધી કાઢીએ. તો આ કઈ જગ્યાએ છે, એનોડ ઉપર છે, તો પહેલું કામ કરીએ આપણે એનોડ ઉપર. ચલો યાદ કરો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હતી, તો એનોડ ઉપર Ag માંથી Ag + 1 મતલબ Ag માંથી Ag + 1 માટે શું થશે, તો કે Ag જે સોલિડ છે એ Cl - aqueous સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે, AgCl બનાવી દેશે. શું બનાવી દેશે, AgCl બનાવી દેશે. મારે આ શોધવાનું છે, તો શરૂઆત કરી દઈએ આપણે. ઓકે, AgCl અને Ag સોલિડ Cl- સાથે પ્રક્રિયા કરીને AgCl શું બનાવી દેશે, સોલિડ બનાવી દેશે. તો આના માટે માં રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો શું લખાશે, આના માટે માં રિડક્શન પોટેન્શિયલ Ag માંથી Ag + 1 મતલબ રિડક્શન, સોરી ઓક્સિડેશન, 0 માંથી +1 તો ઓક્સિડેશન, તો શું લખાશે Ag/AgCl. પરંતુ અલ્પદ્રાવ્ય ક્ષાર વચ્ચે આવે તો અહીં આગળ શું લખવું પડશે મારે Cl-, તો આ શું થઈ ગયું E નોટ પ્રમાણિત અવસ્થા. આ શું થઈ ગયું મારા માટે SOP થઈ, SOP થઈ. તો મારે આ ડેટા મૂકી દેવાનો છે, પરંતુ મને આની કોઈ વેલ્યુ નથી આપી, ડાયરેક્ટ સીધો KSP જ આપેલો છે. આનો મતલબ કે મારે AgCl ની KSP નો યુઝ કરી અને આ લાવવું પડશે, આ શોધવું પડશે. હવે યાદ કરો KSP માટે શું હતું, રિડક્શન પોટેન્શિયલ. KSP માટે શું હતું, રિડક્શન પોટેન્શિયલ. તો જો મારા SOP ને SRP માં કન્વર્ટ કરવો હોય તો SRP બરાબર શું થઈ જશે, E નોટ Cl- by AgCl by Ag થઈ જાય. તો આ શું થઈ ગયું મારું SRP થઈ ગયું. ચલો ખાસ ધ્યાન રાખજો, E નોટ Cl- by AgCl by Ag is equal to, ઇક્વેશન શું લખાવું તો આપણે E નોટ Ag plus by Ag minus 0.0591 upon n log KSP. હવે આ KSP કોની લઈશું આપણે, AgCl. KSP કોની લઈશું આપણે, AgCl. આ ઇક્વેશન લાસ્ટ લેક્ચર ની અંદર આવી ગયેલું છે, 8th લેક્ચર ની અંદર આ ઇક્વેશન આપણે પ્રૂવ કરેલું છે. ઓકે, તો હવે અહીંયા આગળ શું થઈ જશે, E નોટ Ag plus by Ag minus 0.0591 upon Ag માંથી Ag plus 1 એટલે અહીંયા તો 1 જ થઈ જશે log KSP. KSP કેટલી છે, 2.8 cross 10 raised to minus 10, 2.8 cross 10 raised to minus 10. તમે આમ કેલ્ક્યુલેશન કરશો, એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન આપણને આન્સર મળશે માઈનસમાં, સોરી એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન આન્સર મળશે મને E નોટ Ag plus by Ag minus 0.5645, 0.5645 આટલો આન્સર મળશે તમને શેનો, E નોટ Cl minus AgCl by Ag. પરંતુ તમારે અહીં આગળ શું જોઈએ છે, SOP જોઈએ છે. અહીં આગળ શું જોઈએ છે આપણે, SOP જોઈએ છે.
તો SOP માટે શું લખાશે E નોટ Ag by AgCl by Cl minus is equal to શું થઈ જશે આગળ કઈ સાઈન આવી જશે માઈનસ E નોટ Ag plus by Ag minus 0.5645 ફરી ધ્યાન રાખજો હું શું કરું છું SOP જોઈએ છે મને Ag by Ag plus જો આ એ છે Ag by Ag plus પરંતુ KSP ડેટા આપેલો છે અને KSP અને આપણે શેના વચ્ચે પોટેન્શિયલ ડિરાઈવ સંબંધ ડિરાઈવ કરેલો છે રિડક્શન પોટેન્શિયલ તો આ SOP ને મેં પહેલા શેમાં કન્વર્ટ કરી દીધું SRP માં આ SRP નું ઇક્વેશન આ છે વેલ્યુ મૂકીશું તો મને શું મળશે રિડક્શન પોટેન્શિયલ મળશે રિડક્શન પોટેન્શિયલ અને KSP વચ્ચેનો સંબંધ મળશે આ સંબંધને આ તો રિડક્શન પોટેન્શિયલ છે મારે જોઈએ છે અહીંયા આગળ ઓક્સિડેશન પોટેન્શિયલ તો મેં આને શું કરી દીધું ઉલટાઈ દઉં તો આગળ કઈ સાઈન આવી ગઈ માઈનસ સાઈન ઓકે તો આ સમીકરણ કઈ જગ્યાએ મળ્યું મને એનોડ ઉપર E નોટ સેલ SOP બરાબર આ શેના બરાબર છે ભાઈ SOP બરાબર મને આ સમીકરણ મળ્યું ખાસ ધ્યાન રાખો अब આવું સમીકરણ આપણે શેના માટે તારવીએ છીએ કેથોડ માટે કેથોડમાં તો સીધો રિડક્શન પોટેન્શિયલ જ છે જો કેથોડમાં તો શું છે સીધો રિડક્શન પોટેન્શિયલ જ છે તો મારે આને કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે ક્લિયર Ag પ્લસ માંથી શું બને છે Ag બને છે કેથોડ ઉપર શું થાય છે Ag પ્લસ માંથી શું બને છે ભાઈ Ag બને છે એટલે કે AgBr Ag પ્લસ એટલે કે AgBr एक इलेक्ट्रॉन મેળવશે AgBr શું છે સોલિડ એક ઇલેક્ટ્રોન મેળવીને શેમાં કન્વર્ટ થઈ જશે Ag માં કન્વર્ટ થઈ જશે બરાબર છે અને જોડે બીજું શું છૂટું પાડશે Br માઈનસ બીજું શું છૂટું પાડશે Br માઈનસ aqueous બરાબર છે ચલો હવે આના માટે શું લખાશે E નોટ AgBr માંથી શું બને છે ભાઈ Ag અલ્પદ્રાવ્યક્ષાર વચ્ચે આવો જોઈએ ધ્રુવણાયનું કઈ લખી નાખો આગળ આ ખાલી દર્શાવવા માટેની પદ્ધતિ છે તો આ તો શું થઈ ગયું SRP થઈ ગયું આના માટે મારે KSP વચ્ચેનો સંબંધ તારવવો છે તો સૂત્ર શું મળશે મને E નોટ Cl minus by AgBr by Ag is equal to E નોટ Ag plus by Ag reduction potential minus 0.0591 upon n log KSP चलो E नॉट Ag plus by Ag minus 0.0591 upon n बराबर तो શું મળવાના છે 1 log KSP હવે KSP કોની લઈશું AgBr ની તો કેટલું આવશે 3.3 cross 10 raised to minus 13 તો end of the calculation તમને આન્સર મળશે E નોટ Ag plus by Ag minus 0.7376 આ કઈ જગ્યાએ આન્સર મળ્યો મને કેથોડ ઉપર આ શેનો આન્સર મળ્યો મને કેથોડ ઉપર અને કોનો આન્સર મળ્યો મને SRP નો શેનો આન્સર મળ્યો મને SRP હવે મેં SRP પણ શોધી લીધું SOP પણ શોધી લીધું એ બંને વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ આપણને તો શું મળી જશે મને E નોટ સેલ મળી જશે બરાબર છે ચલો ખાસ સમજો E નોટ સેલ is equal to SOP plus SRP SOP નું મૂલ્ય શોધી લીધું તમે minus E નોટ Ag plus by Ag minus 0. કેટલો આન્સર આવ્યો તેની અંદર 0.5645 પ્લસ SRP કેટલો આવ્યો આપણી જોડે E નોટ Ag plus by Ag minus 0.7376 માઈનસ 1 અંદર લઈ લઉં તો શું થઈ જશે આ માઈનસ થઈ જાય ના કેવું થઈ જશે પ્લસ આ બ્રેકેટ આગળ તો પ્લસ જ છે એટલે કઈ વાંધો છે નહીં તો હવે શું થઈ જશે E નોટ Ag plus by Ag માઈનસ પ્લસ કેન્સલ આ બંનેનો સરવાળો કરશો એટલે આન્સર તમને નેગેટિવમાં મળશે અને નેગેટિવમાં આન્સર કેટલો આવશે માઈનસ 0.1731 વોટ કેટલો મળશે આપણને E નોટ સેલ કેટલો મળી ગયો આપણને 0.1731 વોટ ક્લિયર તો આ રીતે KSP નો યુઝ કરીને આ રીતે આપણે દાખલા ગણી શકીએ IIT માં પૂછાયેલો છે
હવે આપણે શું શોધવાનું છે? ઈ સેલ તો શોધાઈ ગયો, ઈ નોટ સેલ તો શોધાઈ ગયો. શું શોધવાનું છે મારે? ઈ સેલ શોધવાનું. તો ઈ સેલ શોધવા માટે એક જ કામ કરીએ આપણે, એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા આપણે લખી નાખીએ. આપણે જ લખી છે એની જ પ્રક્રિયા આપણે ફરી લખી નાખીએ. પ્રક્રિયા લખી નાખીએ આપણે. એનોડ પર થતી પ્રક્રિયા. એનોડમાં શું થાય છે? Ag માંથી Ag+1 બને છે. તો કઈ રીતની પ્રક્રિયા આપણે લખી હતી? Ag in form of solid plus Cl minus in form of aqueous એ કમ્બાઈન થઈને શું બનાવી દેશે? AgCl in form of solid. શું બનાવી દેશે? AgCl in form of solid. Ag માંથી Ag+1 એટલે એક ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત થશે. બરાબર છે? ચલો, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? કેથોડ ઉપર શું થાય છે? Ag+ માંથી Ag મતલબ AgBr in form of solid એક ઇલેક્ટ્રોન મેળવશે. Ag માંથી શું બની જશે? Ag solid પ્લસ Br minus aqueous. Br minus શું બની જશે? aqueous. તો Ag solid કેન્સલ થઈ ગયો. એક ઇલેક્ટ્રોન કેન્સલ. શું વધ્યું? AgBr solid plus Cl minus aqueous gives AgCl solid plus Br minus aqueous. બરાબર છે? હવે Cl minus ની સાંદ્રતા આપી દીધી છે આપણને 0.2. એ રીતે Br minus ની સાંદ્રતા આપી દીધી છે મને 0.001. તો Q બરાબર શું લખાશે? આ તો સોલિડ છે, નિપજ ભાગ્યા પ્રક્રિયક. સોલિડ માટે 1, Br minus આગળ તત્વયુગ્મિક ગુણાંક એક જ છે. અપોન શું આવશે? Cl minus. તો આગળ શું લખી નાખું? 1 2 3 એટલે 1 cross 10 raised to minus 3 છેદમાં શું આવશે? 0.2 એટલે 2 cross 10 raised to minus 1. તો શું થઈ જશે? 0.5 multiplied by 1/2 એટલે 0.5 -1 ઉપર જાય તો +1 -3 +1 એટલે શું થઈ જશે? -2. તો Q બરાબર કેટલું લઈશું આપણે? 0.5 cross 10 raised to -2. નષ્ટ સમીકરણની અંદર મૂકી દઈએ કે E cell is equal to E naught cell minus 0.0591 upon n log Q. E naught cell નો આન્સર આપણે શોધી નાખ્યો. હવે E naught cell નો આન્સર કેટલો આવ્યો? -0.1731 minus 0.0591 upon n. n બરાબર કેટલા આવશે? 1 જ આવશે. n બરાબર 1 log Q. 0.5 cross 10 raised to -2. 0.5 cross 10 raised to -2. તો end of the calculation તમને આન્સર મળશે -0.0371 સમથિંગ આન્સર મળશે તમને. તો ઈ સેલ બરાબર કેટલો આન્સર મળી ગયો આપણને? તો આ રીતે આપણે જુદા જુદા એક્ઝામ્પલ પણ ગણી શકીએ. કોના રિલેટેડ છે? ક્ષાર સેતુ કે જે અલ્પદ્રાવ્ય ક્ષાર, બે જુદા જુદા અલ્પદ્રાવ્ય ક્ષાર લીધો, કોષ બનાવ્યો અને એની આપણે કોષ પોટેન્શિયલ પણ આપણે શોધી શકીએ છીએ. બરાબર છે? તો આ રીતે KSP, pH અને જુદા જુદા આપણે એક્ઝામ્પલ પણ ગણી શકીએ છીએ. તો ડેનિયલ કોષ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થાય છે એ પોર્શન આપણો અહીંયા આગળ હવે કમ્પ્લીટ થાય છે. મહેરબાની કરી અને જુદા જુદા બુક હોય તમારી જોડે તો એમાંથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરજો. ના ખબર પડે તો સોલ્યુશન જોજો, કારણ કે એવું જરૂરી છે નહીં કે આ રીતના જ દાખલા હોય. હવે આપણે એક એક્ઝામ્પલ જોયું, pH પણ આપેલું હતું, KSP પણ આપેલું હતું. અહીંયા આગળ જોયું આપણે કે દેખાય છે તો જોજો સાંદ્રતા કોષ જેવો જ દેખાય છે, પરંતુ એની અંદર E naught cell 0 નથી થતો. તો અલગ અલગ રીતે આપણને આ ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખો, પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસથી જ કન્સેપ્ટ ક્લિયર થશે. તો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું અને એની અંદર ખાસ સમજજો. હવે જે પોર્શન ચાલુ થશે એ પોર્શનની અંદર થિયોરિટિકલ કન્સેપ્ટ આવશે. EMF શ્રેણી કે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં તેમજ કેમિસ્ટ્રીની અંદર ધાતુ શ્રેણીની અંદર ખૂબ જ ઉપયોગી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું EMF શ્રેણી કે જેના ઉપર 110% એક MCQ નીટમાં અને JEE માં કમ્પલસરી